નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને આવી ગયો છું એક નવો વિડીયો લઈને તમારા માટે. તો મિત્રો, આજના વિડીયોમાં જણાવીશ કે મેરેજ સર્ટિફિકેટ આપણે કઈ રીતના કઢાવશું. તો વિડીયો પૂરો જોજો. અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હું આવી નવી માહિતી લાવતો રહું છું. મારો વિડીયો તમને પહેલાં મળે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, મને મોટિવેશન મળે એટલે લાઇક તો અવશ્ય કરી જ લેજો. તો મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે મિત્રો સૌપ્રથમ આપણે જોશે ફોર્મ. તો મેરેજ સર્ટિફિકેટ કઢાવવાનું ફોર્મ આપણને ક્યાંથી મળશે? તો જો તમારા લગ્ન ગ્રામ્ય વિસ્તારમાં થયા છે તો ગ્રામ પંચાયત કચેરીમાંથી તમને મેરેજ સર્ટિફિકેટ કઢાવવાનું ફોર્મ મળી જશે. તલાટી મંત્રી પાસેથી તમને મળી જશે. ત્યાં જ તમારે સબમિટ કરવાનું થશે. જો તમારે તાલુકા લેવલ અથવા નગરપાલિકા વિસ્તારમાં થયા હોય મેરેજ, તો તેનું ફોર્મ તમને નગરપાલિકામાંથી મળી જશે. જો તમારું મહાનગરપાલિકા વિસ્તારમાં તમારા લગ્ન થયા હોય તો હરેક મહાનગરપાલિકામાં જન્મ મરણ અને લગ્ન નોંધણી વિભાગ આવે છે, ત્યાં એનું ફોર્મ તમને વિનામૂલ્યે મળી જશે. મિત્રો, ઓનલાઈન પણ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. ઓનલાઈન તમે કોઈ પણ બ્રાઉઝરમાં મેરેજ સર્ટિફિકેટ ફોર્મ ગુજરાત એવું ટાઈપ કરશો એટલે તમને હરેક મહાનગરપાલિકાના તમને ફોર્મ આમાં ઓનલાઈન PDF તરીકે તમને મળી જશે. જો આપણે વડોદરાનું છે, ત્યારબાદ જો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે મેરેજ ફોર્મ લખેલું છે. નીચે જુઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઓનલાઈન ફોર્મ છે. ત્યારબાદ જો મેરેજ ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાનું, તમે આમાં ઓનલાઈન પણ ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કાઢી શકો છો. તો હવે હું તમને એ જણાવું કે આપણે જો આ ક્લિક કરશો એટલે આનું ફોર્મ ડાઉનલોડ થઈ જશે. આવી રીતનું તમને ફોર્મ જોવા મળશે. આની પ્રિન્ટ તમે કાઢી શકો છો અથવા રૂબરૂ જઈને લઈ આવી શકો છો. હવે મિત્રો, હું તમને જણાવું કે આપણે આ ફોર્મ કઈ રીતનું ભરવાનું છે. તો મિત્રો, ફોર્મ પૂરેપૂરું જો તમારે માહિતી જોતી સ્ટેપ ટુ સ્ટેપ આમાં જે ખાલી જગ્યા છે ત્યાં શું તમારે લખવાનું છે એનો વિડીયો ઓલરેડી મેં બનાવી દીધો છે. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અથવા જો તમને આવડતું હોય તમારે હાથે ભરી દેવાનું છે, નકર મેં વિડીયો બનાવેલો છે જોઈને તમે ભરી શકો છો. જો આવી રીતનું તમને મેમોરેન્ડમ જોવા મળશે. તમારે ટોટલ 2 નકલમાં મેમોરેન્ડમ આપવાના થશે. તો આવી રીતના તમારે મેમોરેન્ડમ જોવા મળશે. આમાં તમારે બ્લેક બોલપેનથી ડિટેલ ભરી દેવાની છે. ત્યારબાદ 2 એગ્રીમેન્ટની સ્ટેમ્પ ટિકિટ 100 રૂપિયાવાળી જે તમને દરેક પોસ્ટ ઓફિસમાંથી મળી જશે. તમારે કમ્પ્લીટ મેમોરેન્ડમ ભરી ત્યારબાદ ટિકિટ ચોંટાડી અને જેની પાસે ટિકિટ લીધી છે એ જ વ્યક્તિ તમને પોસ્ટ ઓફિસમાં જ ત્યાં એક સિક્કો મારી દેશે. આવી રીતના એ તમારે મરવી લેવાનો છે. ત્યારબાદ હવે મિત્રો હું તમને જણાવું કે એમાં ડોક્યુમેન્ટ ક્યાં જોડવાના છે મેમોરેન્ડમ સાથે. તો મિત્રો, આપણે વરનું લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર આમાં જોડી દેવાનું છે. ત્યારબાદ વરનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ આમાં જોડી દેવાની છે. ત્યારબાદ કન્યાનું એક લિવિંગ સર્ટી અથવા જન્મનું પ્રમાણપત્ર બેમાંથી એક આમાં જોડવાનું થશે. એની ઝેરોક્ષ જોડી દેવાની છે. કન્યાનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ બંને આમાં જોડી દેવાનું છે. ત્યારબાદ લગ્ન કરાવનાર વિધિ કરી હોય જેને એ બ્રાહ્મણ, ગોર અથવા કાજી, પાદરી કોઈ પણનું આપણે આધાર કાર્ડની ઝેરોક્ષ આમાં જોડી દેવાની છે. ત્યારબાદ મિત્રો, કન્યા પક્ષ તરફથી 2 સાક્ષીઓના તમારે આધાર કાર્ડ આમાં જોશે. તો જે મેમોરેન્ડમમાં જે સાક્ષીનું તમે નામ લખ્યું હોય 2 સાક્ષીનું, એના 2ના આધાર કાર્ડની ઝેરોક્ષ આમાં જોડી દેવાની છે. ત્યારબાદ મિત્રો, લગ્ન વિધિનો જે ગોર મરજ વિધિ કરાવતા હોય તેવો એક ફોટો તમારે જોડવાનો થશે. ત્યારબાદ એક કંકોત્રી તમારે જોડવાની થશે લગ્નની ઓરિજિનલ. જો કંકોત્રી ન હોય તો એક 50ના સ્ટેમ્પ ઉપર આપણે સોગંદનામું કરીને જોડી દેવાનું છે મિત્રો. ત્યારબાદ જો આમાં લખેલું છે કે 100ની એગ્રીમેન્ટ ટિકિટ લગાડવાની છે. ત્યારબાદ જો તમામ કાગળ ખરી નકલ 2 કોપી કરવાના રહેશે. તો મિત્રો, તમે સેલ્ફ અટેસ્ટેડ પણ આમાં જોડી શકો છો હવેથી. ત્યારબાદ ફોર્મ બ્લેક પેનથી ભરવાનું રહેશે અને ટાઈપ પણ કરાવી શકાશે. તો મિત્રો, આ તમામ ડોક્યુમેન્ટ તમારે મેમોરેન્ડમ સાથે જોડી અને ત્યારબાદ તમે જ્યાં લગ્ન થયા હોય ગ્રામ્ય વિસ્તારમાં થયા હોય ત્યાં દેવાનું છે તલાટી મંત્રીને. નગરપાલિકામાં થયા હોય તો ત્યાં તમારે ફોર્મને ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે. અને જો મહાનગરપાલિકા વિસ્તારમાં થયું હોય તો જન્મ અને મરણ અને લગ્ન નોંધણી વિભાગ હોય છે ત્યાં જમા કરાવવાના થશે. ત્યાં મિત્રો, જો 1 મહિનાની અંદર આપણે કરાવીએ છીએ ફોર્મ, લગ્ન થયા હોયના 1 મહિનાની અંદર, તો 5 રૂપિયા ફી લેવામાં આવશે. અને જો વધારે ટાઈમ થયો હોય છે લગ્ન થયો હોય તો તમારો મેક્સિમમ 25 રૂપિયા ફી ત્યાં ભરવાની થશે. પહેલાં મિત્રો એવું હતું કે થર્ડ વ્યક્તિ કોઈ ત્રીજો વ્યક્તિ ફોર્મ દઈ આવતો તો પણ ચાલતું, પણ હવેથી ઘણી બધી કચેરીઓમાં વર અને કન્યાને બંનેને હાજર રહેવાનું કહેવામાં આવે છે. તો તમારે જે તે કચેરીએ જઈને પૂછી લેવાનું છે. તો મિત્રો, તમે ફોર્મ સબમિટ કરશો ત્યારબાદ થોડાક દિવસમાં જ તમારું મેરેજ સર્ટિફિકેટ બની અને તમને
જેટલી કોપી કહેશો 1-2 કોપી જે પ્રમાણે ફી થતી હોય ભરી અને તમારે ત્યાંથી લઈ લેવાની છે. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો એક કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.